તો રામડા મિત્રો, અમે અત્યારે જુનાગઢ જાય છીએ. મારી મમ્મી જો અહીં બેઠી, અમે બે ત્રણ હાઈવે ઉપર ઉભાઈ હાઈવે ઉપર કરી ઉપાડી. અમે તો બ્લોગ બનાવલો. હમણાં કેટલા દિવસથી આ બ્લોગ આવ્યો નથી. મને કાન દુખે ને જુનાગઢ જઈ છીએ હમણાં. આ જો ગાડી લઈને ઇલેક્ટ્રિક આવ્યા છે એમ બે. દવાખાને તો આવી ગયા, બેઠા ही લાઈનમાં. અમને વારો આવે એટલે જાય. સાડા આવ્યા હતા, ડૉક્ટર રિપોર્ટ કરાવવા મોકલ્યા, કાનનો રિપોર્ટ કરાવવા હવે પાછા જાય. તો હવે રિપોર્ટ કરાવીને અમે ખાવાનું પાર્સલ કરાવે આવ્યા. જુનાગઢ આવ્યું હોય તો કંઈક ખાવાનું લઈ જવું પડે. આજે આટલું બધું પાર્સલ કર્યું એટલું ના. જો પાછળ નરસિંહ મહેતા તળાવ છે, મસ્ત લાગે એકદમ. અહીંયા અત્યારે દિયાથી મસ્ત લાગે તળાવ ને અમે દેખાય ગિરનાર આપણો. તો ગાડી ત્રાગી હતી, અમે હવે આવી ગયા હોસ્પિટલ. અહીંયા હોસ્પિટલમાં આવી ગયા. અમારી મમ્મી ઊભી છે. તો રિપોર્ટ કરાવીને તો નીકળી ગયા હતા. અત્યારે અમે સાબલપુર ચોકડી પૂગી ગયા છીએ. હવે મારી મમ્મી ગાડી હાંકશે. હવે હું વાહે બેસી. મને બીક તો લાગે પણ હાકી લઈને દાસું કાઢે હાકી લઈ ચાલ. મમ્મી ગાડી આખી તો લે, વાંધો નથી આવતો. મમ્મી ધીરે નાખે. ઘરે તો ભૂગી ગયા છીએ. ખાવાની વાટ જોઈને ઉભા. હમણાં કે પેટી ખુલે એટલે લઈ સીધું. જો આ ખુલી ગયું. હજી ગરમ જ છે. જો એવું ને જો એટલું બધું ખાવાનું લઈ ગયો. હજી સમોસામાં પડ્યા છે અને એટલું બધું પડ્યું. અને આ તો આજ ફરાર છે એટલે આ કંઈ ખાય નહીં. ના કરાય. હું બધું ખાઈ જાય. બધું આટલી બધું હાલે. બધું હાલે. જા જા રહ્યા હોય કઈ ખાવાનું જ ના હોય. ન હોય ના હોય તો એ રહ્યું શું કહેવાય? ન કહેવાય. એવું જ હોય. તો હવે હું પીવું છું દવા. કાનમાં લઈ ગયું દવા જ પીવી જો ને. ના જો ચોપડા ભરે અત્યારે 10:30 વાગે ચોપડા ભરે. તો હવારે ચોપડા ભરતો એનું કઈ ને નીંદરમાં હેળતો એટલે આમ બોલે. તો આ બ્લોગમાં એટલું જ રાખીએ. જોવા માટે ધન્યવાદ. બાય બાય.